અને પેંડા ખાવાના છે, પેંડા ખાવાના ચાલુ કરી દાબી નાખો. હાલો પેંડા આવી જાવ બધા. હાલો આપણે પેંડા ખાવાનો છે, ત્યારે ખોરાવે છે. આપણે પેંડા ખાઈ જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો તો સ્વાગત મારું નામ. મસ્ત સવારમાં જો આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હવે ચિરાવાનું બાકી છે, તો ચિરાઈ લઈ આ છે શૂટિંગ નું આપણે અહીં બોલતો છે લીમાડે ગામમાં. આજે અમારે ક્યાં જવાનું નથી શૂટિંગમાં, જોડે એ લોકો સતુભાઈ જવાનું છે, એટલે આજે અમારે ચિરાવાનું બાકી છે, જેના કરતા ટેકને લઈ જવું છે. હા મેં તો ભૂતા છે, ભલે ભૂતા ફાઇનલ. હવે બધા શૂટિંગમાં આવી ગયા છે, જો તૈયાર થવાનું કામ ચાલુ છે અને આ લોકેશન અમારે ઘરનું જ છે. મારા કાકાજીને એના ઘરે દેરના એના ઘરે, કારણ કે એના ઘરે શું જોવા વાળા આવી ગયા. જો એ તું જોવા આવ્યો છો, લાઈક કરજો. કેતો કેતો આમ ક્યાં અંગૂઠો આમ કરી લાઈક કરજો. હું જોવા આવ્યો છું કે જોજે હો. જાય ભાઈ બનશે જાગીને તરત બેસી ગયો છે અને બધા તૈયાર થાય છે. જો કઈ વાંધો ના, આપણે તૈયાર થવાનું બાકી છે. ફોટા ચાલુ છે, દાંત કાઢી કાઢીને થાકી ગઈ. હાલો એન્ટ્રોનો ફોટો દેવા. બ્લોગ ચાલુ રાખો, કાંઈ બોલવું નહીં, કાંઈ એક્શન નથી. હાલો સુંદર સર્જનારા રે મંદિરમાં પ્રભુ ક્યાં સુપાણા શોધે બાળક નહીં કોઈ દેવા નહીં મંદિર ને તાળા. જાવ રે ભાઈ લે આમ જો ઓલી એકલી ઉપાડ્યું આટે નો રે. હા લાવ હું ફોન રાખી તમે. હંસાબા સોલંકી. ચલો હવે શૂટિંગ ની શરૂઆત કરી દેવી, નકા મેકઅપ બેકઅપ બધું વિખાઈ જાય. અમારી બેન સવારના તૈયાર થઈ ગયા. જો આજ તો એમ થાય કે આ એક નો દેખાય ને તો એમ થાય કે નાની એવી ઢીંગલી છે ને છોકરી માં બની છે એવું લાગે. એવું છે કઈ વાંધો નહીં. હાલો હવે શૂટિંગ ચાલુ કરી દેવી. હા આ બેને તાસ કઈ કામ ધંધો નથી લાગતો છે. અટકવાનું નહીં, સીધું જ દોડી દેવાનું. સોટલો પકડીને ભીતરે ફટકાડીશ ને તો મારી નાખીશ. મારા હમ બોલતી ને નથી પીવો મારે તારો ચા. બા આ હવાર હવારમાં છે ને માથા ગુડાલે. આ વરસાદ આવ્યો ને તેમાં બેનડી છે ખુશી થઈ ગયા. આમ તો બહુ ખુશ થઈ ગયા. વાહ હા 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 આમ તો હાલો પૂરું કરો. હબ વરસાદ બહુ આવી ગયો તો એટલે રહી ગયો, એટલે હવે આપણે ચાલુ કરી દઈએ પાછું. રવિભાઈને કઈ છે ને એટલે આમ તો મોજે દરિયા. હા તાર પપ્પા નહીં ઓગળી જાય, કઈ વાંધો ના. હાલો પાછું અહીંયા શૂટિંગ ચાલુ કરી દઈએ. બે યસ હવે બોલ છે તમારે સારી લે ઓટોમેટિક આવી ગયો ને ફોન આવી ગયો. આમ તો આ બધા ખ્યાલ આ શું થાય છે કોને ખબર એમ ચકા દશામાં કઈક આવું કરી જતા છે. નિશાન કર્યું એટલે નિશાન કર્યું. અરે હા જમવા બેહવાનું છે ને એટલે આવી રીતનું નિશાન કર્યું. ઉડી જાય ને પવન ને તો નિશાન ફોટો પાડ લે એમ કરો હુતા ને. એ ભાઈ કેટલી સા છે ને હાડી બગડે ને. આઈ માર પહેરીને જવાનું હો હવારે એક વખત તો તા ઢોળી ચાંદુ કેટલી આઈન પાલેલ બટા કઈ વાંધો નહીં. હાલો બપોરા બાકી છે. બપોરા કેટલી આમ બે હામાં હામાં વ્લોગ હારે જ ઉતારવાનું થઈ જાય. કા બેન જો બેન રવિવારે હશે ને પૂછ્યા થયા છે બહુ. હાલો ટિફિન માયના રેજો ખાઈ લેવી. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદનું હવે ખાવા બેસવાનું બહુ ભૂખ્યા થયા છે એવું કીધું છે. ફાઇનલ આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો છે. હંસામાં મીંડ્યા છે કઠોળ કાઢવા. બધાય કઠોળ
બધા જાય આપણે કુટલા બનાવ્યા હતા જો આપણે કુટલા જો હાંજે મેં ના પાડ્યો હવે ગુવારનો તમે શેનું લાવ્યા છો મગનું મારે મગનું છે હો. આપણું ખોલો તો શાક બહુ તીખું ખાય જો બધા બેહી ગયા છે ચાખો ટ્રાય કરો નથી તીખું અને આપણે ખા બે જાય અમારું શાક મગનું છે. હંસામાં અડદ લાવ્યા છે શું લાવ્યા બેથી પાક મેથી છે મેથી પેથી પાક ને મેથી પાક લાવ્યા હંસામાં ચતુરભાઈ શું લાવ્યા આમ કહેતો આખા બટાકા લાવ્યા છો ગુવાર બટાકા મગ ખાવું છે અહીંયા મગ વિપુલભાઈ તમે તીખારી તમે તીખા એટલે જ થઈ જાવ છો અને આર્મિક ને રી હમણાં હોય એ જ બધાને ખબર જ હોય વિપુલભાઈ લ્યો મગનું શાક ખાવું છે હાલો કુડલા બુડલા ખાવા આવી જાવ વરસાદના અને તીખું શાક ખાવું હોય આવો કઈ વાંધો ને હાલો આપણે ખાઈ લઈએ. ચતુરભાઈ નથી તીખું એ આમ ઉતા ઉતા બિલોડે આ નકર ઊભા થાવ આવી મોટી દેખામાં વાળી જે ખોલું સમજતો ખોખો ને ભાઈ ભાઈ આમ નહીં હમ છે જોઈએ ને જો માતાજી કેવા તૈયાર થઈ ગયા છે કઈ વાંધો ને હાલો શૂટિંગ અધૂરું છે પૂરું કરી નાખ્યું અને અમારા આજ બાળ મંદિર આજ ઘરે છે કારણ કે રજા હોય કે ને અમારા આ બેન ને આજ આવું થયું હતું લાઈક તને કેવું થયું કેતા પછી જો મને દશામાં હાજુ કરી દીધી કરવાના છે કરી નથી ઘડીક બચ્ચા આ ઠોકે તે એને મારી હતી ને એટલે તને આંધળે થઈ હાલે મારા ભાઈ ચતુરભાઈ આવું કર્યું ભાઈ તમે શું થયું એના કલરનો કોટ નીકળો બેન શૂટિંગ પૂરું થઈ ગયું અને બધા વે જાય વિપુલભાઈ રહી જાય વાહે રાખડી વેચતા હોય એમ જો અરે રાખડી વાળા આવ્યો હોય એમ તો બધા ફાઇનલ ઘરે વ્યા જાય જો, ગાડીમાં હમાશે ને એટલો સામાન મૂકી દેશે એમ જો 1 2 3 4 5 6 7 8 જણા છે જો આ વાહનમાં જ વાહન આ મહેમાન એટલા ઉતરી પડ્યા છે ને આમ જોઈ લો એ આવજો અંસામાં માફ કરજો છોકરાઓ રેડું નાખી ભૂલશું પીહી પીહીને મંડાસ ભરવા ભાર ટિફિન નું ખાનું શેપાઈ ગયું તો મગ ભરાય એવું નહીં રહે તો અમાર બજારમાં માણો તો જોવો આખો દી શૂટિંગ કર્યું આજ મીતુ ભાઈએ બહુ હેરાન કર્યા છે કા આવડા બધા વ્યા ને મીતને થપકાવાનો છે વિપુલભાઈ ગાડી લઈને આવ્યા છે એક્સ્ટ્રા હાલ્યા બધા હાલતા થાવ હાલો ટેબલ પેબલ ઉપાડો ઘરે મૂકી આવો બજાર ટેબલ ને રખડે સા મૂકીએ ઘરે રવિભાઈ ની મોટી ગાડી લઈને આવ્યા છે એટલે આપણે શૂટિંગ વાળા શૂટિંગ પૂરું કરીને વ્યા ગયા છે અને અમારે તાવો છે ને એટલે કે અમારા દેર ને તાવો છે ને એટલે જોડે ગોંડલ થી આવ્યા છે અને બેન બકાલું કાઢવા માંડ્યા છે અમારા નાના દેરાણી અને આવડા અને અમારે છે ને મિતના પપ્પાને શાક બનાવવાનું જો સવાણું સોળે આ પછી અમે YouTube માં આવી ને એમાં હા પછી અમે YouTube માં જોશે અને અમારા મંદિરા રે ને આ કાંઈ કામ નહીં કરે સાખું નહીં એમ બધી એવી આળ હુડી છે જો આ બે નકરા આટા મારશે પણ કાંઈ કામ નહીં કરાવે કાંઈ વાંધો નહીં હાલો બકાલું જો આવી ગયું છે મસ્ત મજાનું અને શાક બનાવવાનું છે હાલો ખાવા મડી બકાલ હા તો તમને બેન કાસા રીંગણા જ ખવડાવવાની જરૂર છે આ જો બટાકા ધોવા માંડ્યા છે આજ માટે તાવો છે આ ડુંગળી એક સુધારે છે ને એક બટાકા ધો આ આખુડી કાઈ ન કરે આ માર કાકી છે અને આ માર મમ્મી છે અને ઉલાઈ માર કાકી છે અને આવડી અમારી બેન છે આલફુડી એક કટકી નથી તું શું એક આળુડી બેન કામ થાલ્યા અને એક જો સામે થેલી આવે છે પાછળના મારા પપ્પા છે અને આ તપેલા મૂકી મારા બા છે હા મારી ગીતા કોને કોને હા તાઈ ફોન વાત કરીશ એમાં મેં મૂક્યો સામ આ જો સાંધુ બેન આવી ગયા આળુડા બેન આવ્યા છે સંતરે ખાઈ આ જો અમારી બેન આલહુડીઓ હતી પણ આલહુડીઓ નથી આ જો રીંગણી છે સોળી ને એવું હંધું છે મરચાં ને એવું કાંક ખાઈ ગયું લાગે છે સવારમાં મન નથી જો આધું સગી ગઈ છે હે
હજી એક બેન જાગી રોવે છે જાગી અને આ રીંગણા ઉતારે છે કાંટા ન ઘરી જાય. આપણે જો બકાલું મોળી નાખ્યું છે એમાં બધાએ અને મિતના પપ્પા છે ને એ કણે શાક બનાવે છે. જો અમારા કાકી મને કામ ચિંતા જ રાખે પણ નવરી જ ન રહેવા દે કારણ કે અમારા સોડિયું આહોતા કરે ને તો મને સિંધી દે. અને જો શાક સાપડી મોઢે બને છે. જો કેટલા શાક બનાવે છે. હજી મરસું બરસું નાખવાનું બાકી છે. સાજુ રાંધવાનું એટલે શાક એવું જ બનાવવાનું. અમારા કાકા ભત્રીજા બે બનાવે છે. હવે કાંઈ અમારું કામ છે છૂટા કાંઈ વાંધો હાલો. જો એ શાક હલાવ્યા રાખશે ને અમારા કાકા પાસે બધું કામ કરાવ્યા રાખશે એવું બધું છે. કાંઈ વાંધો નહીં હલાવ્યા હેઠવાડો નાખી આવો. અમારા નાની નાની ઠુમકી અમારી એક છે ને 2-3 સોડિયું મોટી થઈ ગયું છે અને અમારા આ સોડી નાની છે. આ અમાર છે ને આ ટબુડું પૂછડું આધુ આધ્યા આધુ આધુ આમ કરતો અંગૂઠો આમ કરતો એન મમ્મીથી આ ઘી જ ન જાય. અમારા આધુને થોડોક તાવ જેવું થઈ ગયું છે કે જો આ બેનડીઓને બહુ રમાડવાનો શોખ પણ અમારે એને ગોંડલ સિવાય મજા ન આવે. ખુલ્લું ખુલ્લું વાતાવરણ લાગે કે નહીં. કઈ વાંધો નહીં હાલો બેન નવરા થઈ ગયા બધું કામ કરી નાખ્યું તો હવે તાર શું કામ કરવાનું તને ખબર છે? હવે ઠામડા ધોવા હું તને જગાડીશું અને ખાવા. હા હવે આપણે વાસણ ઉટકવાનું થાય ને ત્યાં સુધી કાંઈ કામ નથી ખાવાનું તો છે જ. અને મિતને આજ બહુ ઠાક લાગ્યો કારણ કે હું બહુ ખીજાણી છું. કા બટ્ટા દેખો કે દેખો સરસા ચાલુ છે અહીંયા. અમારા પૂરીબા આવી ગયા છે પણ એ વાહે રહી ગયા છે. પૂરીબા ક્યાં હતા અત્યાર સુધી? વાડી ગયા હતા. જો અમારા પૂરીબા રીંગણા બટાટા મોળવું ન પડે ને એટલે વાડીએથી અત્યારે આવ્યા. જોઈ એને અમારા માથે ઢોળ દીધું. નાની ભાઈ હું કામ કરતા અને આ એક આવડા કાયકી અમારે અને આ કાયકી બાયુને ભાળે એટલે કાંઈ એક કામ ન કરે હળીને કટકો ન કરે સિંધી જ દે તરત. કાંઈ નહીં કામ તો બધું થઈ ગયું. ફાંકા મારશે બે ફાંકા જોડશે કા અમે પોરો ખાઈ લઈ તો કાંઈ વાંધો નહીં હોય એની આવે આપણે દેવાનું થાય છે કેવા ફાંકા મારે સાંભળી પછી લઈ ગયા માનતા પૂરી કરવા કા ગોંડલ થી આવ્યા છે ભાઈ એટલે આમ તો ખાઈ પીને ખાવાનું બાકી. જય માં મેરડી ખાવાનું બાકી છે. કયો તો હા આમ જો ભાઈ બે ગયા છે કારણ કે ભાઈ ને અમારે પીવું છે શરબત એટલે શરબત બનાવે છે એમાં દેરાણી બકા એનામાં છે ને શરબત બહુ ભાવે એટલે શરબત એને જોઈ એટલે ભાઈ પી લે કા પછી હુઈ જવાનું. લાટક્યા મારા દેર છે અને પાછા આઘા નાઘા રહે છે એટલે વધારે લાટક્યા લાગે ને કા એવું ને તો પછી નાખીને તમે ગામડે આવો એટલે આમ થતું છે તો ક્યાંય ગયો એમ. આમ તો મોટું મોટું થઈ જાય ગામડે આવે ને ત્યાં ગોંડલ જાય ને ત્યાં નાનું મોટું થઈ જાય. અને પેંડા ખાવાના છે પેંડા ખાવાના ચાલુ કરી દાબી નાખો હાલો પેંડા આવી જાવ બધા હાલો આપણે પેંડા ખાવાનો છે ત્યારે ખોરાવે છે. આપણે પેંડા ખાઈ લીધા છે અને આ ત્યારે હરખી ખવાય એટલે ફરીથી ખાઈ લીધો છે. તું તો શરબત જ બનાવજો મારે દેરાણીને ઓર્ડર દઈ દીધું છે. દેર ભોજાએ અમાર આસન આળું પૂડી આ એને પપ્પા જઈ છે પપ્પા એવો જ છે હો. કઈ વાંધો નહીં હાલો તો ફાઇનલ અમે બેસી ગયા છીએ વાવ કરવા. આજે તાવા માનતા તાવાનું કામ ચાલુ કરી દીધું. જ્યાં બધા બેસી ગયા છે અમારે કાંઈક્યું અમારા નણંદબા પીરસવા માંડ્યા છે અને અમારે કાંઈકીએ દાબવાનું ચાલુ કરી દીધું. જો બધા બેસી ગયા છે. તો ફાઇનલ હવે મિતના પપ્પા જમવા બેસી ગયા છે અને અહીંયાના ભાઈઓ બેઠા છે અરે અને એના ભાઈબંધો પાસા પાકા કા વના ભાઈ સીતારામ. એટલું ફોકસ મારી દીધું છે ને